નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે પનીરનું આપણે સેવન તો કરી રહ્યા છીએ મિત્રો, પણ આપણે ઘણી વખત એ સ્વાદના કારણે આપણે પ્રેક્ટિકલી અનુભવ પણ થતો નથી કે આ ખરેખર હું અસલી પનીરનું સેવન કરી શકું અથવા તો નકલી પનીરનું સેવન કરી રહ્યો છું. તો ખાસ આપણે એનું ધ્યાન પણ રાખવું જરૂરી છે મિત્રો કે અત્યારના સમયની અંદર ઘણી એવી તકલીફો થઈ રહી છે લોકોને. તો એની પાછળનું કારણ એ જ છે કે ઘણી વખત આપણે જે ઓરિજિનલ ચીજ વસ્તુઓ મળે છે એની અંદર ઘણી એવી મિલાવટો પણ થઈ રહી છે, જેથી કરીને આપણે આપણા સ્વાદ અનુસાર, આપણે મન અનુસાર એનું આપણે સેવન કરીએ છીએ, ભોજનનું સેવન તો કરી રહ્યા છીએ, પણ મિત્રો એ સમય જતાં આપણને ઘણી મોટી તકલીફો આપણા શરીરની અંદર આવી શકે. તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ માહિતી આપવી છે કે ખરેખર પનીર જે છે એ અસલી પનીર અને નકલી પનીરનો તફાવત કઈ રીતના આપણે સમજી શકીએ. તો આ વિડીયો તમે ધ્યાનપૂર્વક જોઈ લેજો, જેથી કરીને આપણે આપણા સ્વાસ્થ્ય વિશે સચેત રહી શકીએ, સ્વાસ્થ્યને સુરક્ષિત રાખી શકીએ. અને ખાસ કરીને મિત્રો, ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય, તમને આયુર્વેદિક ઔષધિ વિશે જાણવાની ઈચ્છા હોય તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો માની લો કે સૌથી પહેલાં તો એની આપણે નકલી પનીરનું આપણે સેવન કરી ચૂક્યા, એનો આપણે ખ્યાલ પણ હોતો નથી. તો સમય જતાં એની આડઅસર, એ તકલીફ આપણને કઈ આપણા શરીરની અંદર આવી શકે. તો ખાસ કરીને મિત્રો, આપણે બ્લોકેજ એટલે કે નસોની અંદર બ્લોકેજની સમસ્યા વધી શકે, હાર્ટ એટેકની પણ સમસ્યા વધી શકે, માથાની અંદર દુખાવો પણ વધી શકે, બરાબર છે. એટલે કે આપણા શરીરની અંદર જે ધમનીઓ છે એ બ્લોકેજ થવાનું શક્યતા વધી શકે જો મિત્રો આપણે નકલી પનીરનું સેવન કરીએ તો એની અંદર છે મિત્રો ઘણા એવા ઓઇલ પણ એની અંદર ભેળસેળ કરવામાં આવી રહ્યા છે મિત્રો. તો એની અંદર ખાસ કરીને મિત્રો અંદર પામ ઓઇલનો પણ ઉપયોગ થઈ રહ્યો છે મિત્રો. બીજા નંબરે છે મિત્રો, એની સાથે ઘણા એવા ભેળસેળ પણ થઈ રહી છે મિત્રો. તો એ કેન્સરની તકલીફ પણ આપણને આપી શકે, અલ્સરની સમસ્યા પણ આપણને વધી શકે, બરાબર છે. હૃદયમાં બ્લોકેજ થવાની શક્યતા પણ વધી શકે. એટલે અલ્સરની જો તકલીફ થાય તો ખાસ ચેતવું જરૂરી છે, બરાબર છે. હાર્ટ એટેકની પણ સમસ્યા વધી શકે. તો જો મિત્રો અલ્સરની સમસ્યા થાય, આંતરડાની અંદર ચાંદા થાય, તો એની પાછળનું મુખ્ય રીઝન એ જ છે કે આપણે કોઈક ને કોઈક અંશે આપણે ભોજનની અંદર કંઈક ને કંઈક અંશે ગડબડી કરી ચૂક્યા છે. ફક્ત આપણે સ્વાદ અનુસાર આપણે ભોજન તો લઈ ચૂક્યા, પણ એ સમય જતાં આપણે આંતરડાની અંદર એકદમ આડઅસર વધી શકે, બરાબર છે. તો આપણે પ્રેક્ટિકલી અનુભવ થાય છે કે આપણે આપણા શરીરની ઉપરની તરફ આપણે સમજી શકીએ કે આપણા જે બોડીની ઉપરની જે ત્વચા છે એ કેટલી મજબૂત છે. અને આપણને ઘણી વખત આપણે પ્રેક્ટિકલી કોઈક મિત્રને અનુભવ થયો હશે કે એવા સંજોગો સર્જાયા હશે ને તમને પ્રેક્ટિકલી નજરે પણ જોયું છે કે આંતરિક જે તકલીફ થાય છે, આંતરિક કોઈક વખતે વિશિષ્ટ આવું પ્રોબ્લેમ તમને જણાયો હશે તો એની અંદર તમે અનુભવ પણ કરજો કે આંતરિક જે ત્વચા છે કેટલી મુલાયમ, કેટલી નરમ હોય છે મિત્રો, બરાબર છે. તેનું ખાસ આપણે ધ્યાન રાખવું જરૂરી પણ છે. તો આપણે ભોજન સંબંધી જે કંઈ તકલીફ થઈ રહી છે એના કારણે જ આપણે આ અલ્સર, બ્લોકેજ, હૃદયનું બ્લોકેજ, હાર્ટ એટેકની સમસ્યાઓ વધી શકે છે. તો નસોની અંદર બ્લોકેજ પણ થઈ શકે, બરાબર છે. તો એના કારણે અનેક તકલીફો પણ વધી શકે. તો એ છે મિત્રો, નકલી પનીર ખાવાથી આ સમસ્યાઓ આપણા શરીરની અંદર આવી શકે. તો ખાસ તમારે ધ્યાન રાખવું. હવે નકલી પનીર અને અસલી પનીર વચ્ચેનો ડિફરન્સ કયો હોઈ શકે, કઈ રીતના આપણે એને પ્રેક્ટિકલી સમજી શકીએ. તો હવે આ વિડીયો ખૂબ ધ્યાનપૂર્વક જોઈ લેજો. તો સૌથી પહેલાં તો આપણે એ સમજી લીધું કે આ જે બીમારીઓ થાય એનાથી આપણે બચી શકીએ. જો મિત્રો આપણે નકલી પનીરનું સેવન કરીએ તો આ બીમારીઓ આપણા શરીરની અંદર આવી શકે, અને અસલી પનીરનું સેવન કરીએ તો આ બીમારી આપણા શરીરની અંદર બિલકુલ પણ આવી ના શકે, બરાબર છે. હવે સૌથી પહેલાં તો આ નકલી પનીર ઓળખવાની પદ્ધતિ કઈ, એને આપણે કઈ રીતના ઓળખી શકીએ. તો સૌથી પહેલાં તો અસલી પનીર એકદમ નરમ હોય છે મિત્રો, આપણે દબાવીએ તો એકદમ નરમ હોય છે મિત્રો, જે ઓરિજિનલ પનીર હોય એ. હવે નકલી પનીર એને આપણે તોડીએ અથવા તો કાપીએ તો એ રબરની જેમ ખેંચાતું હોય છે, બરાબર છે. ખેંચાય એમ રબરની જેમ, જે નકલી પનીર હોય છે, બરાબર છે. અને પનીરને આપણે ગરમ પાણીની અંદર આપણે ઉકાળવાનું, અને ત્યારબાદ એની અંદર આપણે સોયાબીનનો પાવડર નાખો. પ્રેક્ટિકલી અનુભવ જો તમારે કરવો હોય
તો એને ગરમ પાણીની અંદર ઉકાળો, એની અંદર સોયાબીનનો પાવડર નાખો અથવા તો તમે લોટ ઉમેરી દો, બરાબર છે, જુવારનો અથવા ઘઉંનો લોટ ઉમેરી દો અને ત્યારબાદ એને ભેળસેળ કરી નાખો એટલે એનો રંગ બદલાઈ જશે, પનીરનો રંગ બદલાઈ જશે. એટલે તમારે સમજી જવાનું કે આ નકલી પનીર છે, બરાબર છે. એ તમે પ્રેક્ટિકલી અનુભવ પણ તમે કરી શકો. હવે બીજા નંબરે છે કે મિત્રો એ ડિટર્જન્ટ અથવા યુરિયા પણ તમે નાખી શકો, જેથી કરીને જે નકલી પનીર છે એ ઉકાળતી વખતે લાલ કલર થઈ જાય. એક પનીરને આપણે પાણીની અંદર ઉકાળીએ, બરાબર છે, એની અંદર તમારે ડિટર્જન્ટ પાવડર અથવા તો યુરિયા, બરાબર છે, એ નાખી દો એટલે જે કલર છે પનીરનો એ લાલ કલર થઈ જશે. તો તમે સમજી શકો કે આ ખરેખર નકલી પનીર છે. તો અસલી પનીર અને નકલી પનીર વચ્ચે ડિફરન્સ આ બની શકે. તો નકલી પનીર બને છે મિત્રો, એની અંદર અનેક પ્રકારના તેલનું ભેળસેળ થઈ રહ્યું છે મિત્રો. તો એના કારણે આપણે બોડીને નુકસાની પણ પહોંચાડી શકીએ છીએ મિત્રો. તો પણ ફક્ત આપણે સ્વાદ અનુસાર આપણે એનું સેવન કરી ચૂક્યા છીએ, પણ સમય જતાં આપણા પેટની અંદર અલ્સરની સમસ્યા વધી શકે, નસોની અંદર કોઈકને કોઈક અંશે તકલીફ પણ વધી શકે, નસો બંધ પણ થઈ શકે. નસો બંધ થાય એટલે આપણે સૌને અનુભવ થાય કે આગળ જતાં આપણને કઈ તકલીફનો અનુભવ કરવો પડી શકે. તો ખાસ એ જ મારે આજના વિડીયોની અંદર મારે તમને જણાવવાનું હતું કે અસલી પનીર અને નકલી પનીરનો તફાવત કયો હોઈ શકે અને એનું સેવન કરીએ તો કેટલા નુકસાની થઈ શકે અને સેવન કરતાં પહેલાં આપણે એને ઓળખવું પણ જરૂરી છે. તો જ એની અંદર આપણે રાહત આપણને મળી શકે. તો મળીએ કોઈ નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી ખાસ તમારે ભોજનની અંદર, તમે ખોરાકની અંદર ધ્યાન રાખજો, જેથી કરીને આપણે કોઈક વધારે મોટી બીમારીઓની અંદર આવી ન શકીએ અને એ બીમારીઓ પણ આપણા શરીરની અંદર ના આવી શકે જો આપણે ખાસ શુદ્ધ અને પ્યોર જો આપણે ખોરાકનું સેવન કરીએ તો મળીએ કોઈ નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.